નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા આતંકી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. કારોબારી સપ્તાહના પહેલા દિવસે સીમિત રેન્જમાં બજાર. નિફ્ટી સેન્સેક્સ 5% ઘટીને બંધ. મિડ કેપમાં આજે જોવા મળ્યું આઉટ પરફોર્મન્સ, પરંતુ બેંક નિફ્ટી ઘટીને બંધ. એફએમસીજી સેક્ટરે બગાડ્યો બજારનો મૂડ. ગોદરેજ કન્ઝ્યુમરની Q3 અપડેટ બાદ આખા એફએમસીજી સેક્ટરમાં આજે આવ્યો ઘટાડો. સ્થાનિક માંગમાં ઘટાડા અને મોંઘવારીથી માર્જિનમાં દબાણની કંપનીએ કરી વાત. એફએમસીજી ઇન્ડેક્સ 2% જેટલો ઘટ્યો તો ગોદરેજ કન્ઝ્યુમરમાં આવ્યું 9% જેટલું દબાણ. મિશેલિન ગ્રુપ પાસેથી સિયાટે કામસો બ્રાન્ડ ખરીદતા સ્ટોકમાં આવી 7.5% તેજી. $225 મિલિયન રોકડમાં થઈ આખી ડીલ. કન્સ્ટ્રક્શન અને ટ્રેક ટાયર્સમાં કંપનીને મળશે નવા પ્રોડક્ટ. અમેરિકામાં બાયોસિક્યોર એક્ટ મહત્વના ડિફેન્સ બિલમાંથી બહાર થતાં સીડીએમઓ કંપનીઓમાં આજે આવ્યો ઘટાડો. બિલ બહાર નીકળવાથી ચાઇનીઝ બાયોટેક કંપનીઓને થશે ફાયદો. ન્યૂલેન્ડ લેબ 3% જેટલો ઘટ્યો તો ડીવીઝ લેબ, પિરામલ ફાર્મા જેવા સ્ટોક્સમાં આવ્યો 3 થી 4%નો ઘટાડો. બાંગ્લાદેશના સૌથી મોટા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં કટોકટીને કારણે સ્થાનિક ટેક્સટાઇલ કંપનીઓમાં જોવા મળી તેજી. ગોકુલદાસ એક્સપોર્ટમાં 6.25% અને હિંમતસિંકા 8.25% ઉછળ્યો તો વર્ધમાન જેવા અન્ય શહેરોમાં પણ 4%ની તેજી. તો સ્વિગી, ઝોમેટો જેવા ફૂડ એગ્રીગેટર અને રેસ્ટોરન્ટ એસોસિએશન ફરી આમને સામને. હવે ડાઇનિંગમાં પણ ભારે ડિસ્કાઉન્ટને લઈને ઊભો થયો વિવાદ. રેસ્ટોરન્ટ માલિકોને સતર્ક રહેવાનું કહેવામાં આવ્યું. બંને શહેરમાં આજે નોંધાયો ઘટાડો. તો આજના માર્કેટની વાત કરી રહીએ તો આજનું માર્કેટ સેશન ઇન્ટરેસ્ટિંગ રહ્યું. ઘણા ઉતાર ચઢાવ અહીં આગળથી આપણને જોવા મળ્યા અને અંતે બજાર ખાસ કરીને લાલ નિશાનમાં નિફ્ટી અને સેન્સેક્સ તો બંધ થતા દેખાયા છે. તો સેન્સેક્સથી શરૂઆત કરીએ. 5%નો ઘટાડો અહીં આગળથી થતો દેખાયો અને 81,508 ઉપર સેન્સેક્સ બંધ થયો છે. નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં પણ લગભગ આ જ સ્થિતિ રહી. 0.24%નો ઘટાડો અને 24,619 ઉપર દબાણ સાથે નિફ્ટીનું ક્લોઝિંગ આજે થતું જોવા મળ્યું છે. વાત બેંક નિફ્ટીની કરી લઈએ તો ત્યાં પણ 0.19%નું દબાણ બન્યું અને 53,407 ઉપર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ થતું દેખાયું. પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપ એવા રહ્યા કે જ્યાં આપણે લીલા નિશાનમાં કારોબાર બંધ થતા જોયા છે. મિડ કેપની વાત કરીએ તો 0.5%ની તેજી અહીં આગળથી બનતી દેખાય છે અને મિડ કેપનું ક્લોઝિંગ 58,998 ઉપર થયું છે અને સ્મોલ કેપમાં પણ આપણે લીલા નિશાનની અંદર જ કારોબાર બંધ થતા જોયા છે. સ્મોલ કેપમાં પણ પ્રમાણમાં ઓછી મજબૂતી રહી. 0.19% જેવી મજબૂતી સાથે નિફ્ટી સ્મોલ કેપ 19,528 પર બંધ થયો છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોઈ લઈએ તો 1,316 શેર્સની અંદર ખરીદારી થઈ છે અને 1,155 શેર્સમાં વેચવાલી થતી જોવા મળી છે. હવે નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ કાઉન્ટર્સ ઉપર નજર કરી લઈએ. ગેનરની સાથે શરૂઆત કરીએ. આજનો ટોપ ગેનર આઈટી સેક્ટરમાંથી વિપ્રો બનતો દેખાયો છે 2.15%ની મજબૂતી સાથે. ત્યારબાદ એલએનટીના સ્ટોકમાં સારી મજબૂતી બની અને ટોપ ગેનરમાં સામેલ થયો 2.08%ની મજબૂતી સાથે. અને ત્યારબાદ એસબીઆઈ લાઈફમાં એક સારી રિકવરી આવી 1.43%ની મજબૂતી અહીંયા બની અને ટાટા સ્ટીલમાં પણ 1%ની મજબૂતી આજના દિવસે આવતી દેખાય છે. આ ઉપરાંત બીપીસીએલ, એચડીએફસી લાઈફ, જેએસડબલ્યુ સ્ટીલ અને એચડીએફસી બેંકમાં પણ 0.5%થી લઈને 1% સુધીની મજબૂતી આજના દિવસમાં બનતી જોવા મળી છે. હવે નિફ્ટીના ઘટનારા સ્ટોક્સ કયા રહ્યા એના ઉપર નજર કરી લઈએ તો જે રીતે આપણે હેડલાઇનમાં વાત કરીએ એફએમસીજી સેક્ટરમાં મોટો ઘટાડો. ટોપ લૂઝર કાઉન્ટર એફએમસીજીનું ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ 4.16%ના દબાણ સાથે. ત્યારબાદ એચયુએલ 3.34%નું દબાણ ત્યાં પણ બન્યું. આ ઉપરાંત ટાટા મોટર્સનો પણ સમાવેશ અહીં આગળથી ટોપ લૂઝર્સમાં થયો છે 2.21%ના દબાણ સાથે અને એક્સિસ બેંકમાં 1.80%નું દબાણ બન્યું છે. આ સિવાય નેસ્લે ઇન્ડિયા, બ્રિટાનિયા, એશિયન પેઇન્ટ્સ અને આઈટીસીમાં પણ 0.25%થી 0.2% સુધીના દબાણ દિવસ દરમિયાન બનતા દેખાયા છે. હવે આવતીકાલના બજારની ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે www.yagneshpatel.in યજ્ઞેશ પટેલ. યજ્ઞેશજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. ગુડ ઇવનિંગ. અને આપણે જે રીતે આજનું માર્કેટ સેશન જોયું, ઘણા ઉતાર ચઢાવ હતા પણ માર્કેટની અંદર આજે જે
જે રીતનો માહોલ બનતો દેખાયો, દબાણ સાથે માર્કેટ બંધ થયા. નિફ્ટીમાં 5% જેવી દબાણ સાથેનું ક્લોઝિંગ આવતું દેખાયું છે 24,600ની આસપાસ, 24,619 પર. કઈ રીતે હવે તમે આવતીકાલ માટે નિફ્ટીને માટે રણનીતિ અપનાવવાની સલાહ આપશો? વેરી ગુડ ઇવનિંગ. ડેફિનેટલી નિફ્ટી ઇન્ડેક્સમાં આપણે જોયું તો લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં આપણને એક મોમેન્ટમ જોવા મળ્યું હતું, એક સીમિત દાયરામાં કારોબાર હતો. પરંતુ આપણે લાસ્ટ વીકમાં થર્સડેમાં એક સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ જોયું હતું, જેની રેન્જ ઘણી મોટી આપણે જોવા મળી છે એક જ દિવસની. તો અત્યારે આપણે જોયું તો આજના સેશનમાં આપણે એ જ રેન્જને હજુ પણ બરકરાર રાખીએ છીએ. જે રીતે ડેઇલી ટાઈમ ફ્રેમ પર પ્રાઇસ સ્ટ્રક્ચર ફોર્મેશન જોવા મળી રહ્યું છે અને 1 hour આવરલી ચાર્ટ્સ પર પણ એક ઇમ્પોર્ટન્ટ બ્રેકઆઉટ જોવા મળ્યો હતો 24,550. તો જ્યાં સુધી 24,550ની ઉપર સસ્ટેન છે, વ્યૂ બુલિશ છે, રણનીતિ બાય ઓન ડિપ્સની રાખવાની છે. ઓપન ઇન્ટરેસ્ટના ડેટામાં જોઈએ તો 24,700 24,800 ના કોલ ઓપ્શન્સમાં જોઈએ તો એક સ્ટ્રોંગ આપણને ઓવર એડિશન જોવા મળી રહ્યું છે. તો મારું એવું માનવું છે કે નેક્સ્ટ ટ્રેડિંગ સેશનમાં આ લેવલ્સ પાસે આપણને એક રેઝિસ્ટન્સ ફેસ થતા જોવા મળી શકે છે. તો થોડો પ્રત્યેઘાતી ઘટાડો આપણને શરૂઆતી સેશનમાં જોવા મળી શકે છે. પરંતુ જે રીતે પ્રાઇસ પેટર્ન ફોર્મેશન છે અને ડેઇલી ટાઈમ ફ્રેમ પર જે બ્રેકઆઉટ જોવા મળ્યો હતો 24,550 ઉપર, તો એની નીચે ના જાય ત્યાં સુધી કોઈ પણ શોર્ટ સેલની સલાહ નથી. તો ઓપન ઇન્ટરેસ્ટના ડેટાને ધ્યાનમાં રાખતા અને પ્રાઇસ સ્ટ્રક્ચર જોતા આવતીકાલ માટે નિફ્ટીને બાય ઓન ડિપ્સની રણનીતિ રાખવાની છે. લેવલ સ્પેસિફિક વાત કરીએ તો ઘટાડો કોઈ આવે છે 24,550 સુધી, તો આ લેવલ્સ પર બાય કરવાનું છે 24,450ના સ્ટોપ લોસથી, અને ઉપરમાં લક્ષ્યાંક 24,750 સુધીના આપણને એક એક્સપેક્ટેડ છે. ઓકે, તો નિફ્ટી માટે જે રણનીતિ અહીં આગળથી અપનાવવાની છે, ઘટાડે ખરીદી કરવાની અપનાવવાની છે. નિફ્ટી માટે 24,550ના સ્તર સુધી એક બુલિશ વ્યૂ રાખવાની સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. તો 24,550 આ જ સ્તરોની પાસેથી યજ્ઞશ્રીની સલાહ મુજબ ખરીદારી કરીને ચાલી શકો છો. 24,450નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને 24,850ના ટાર્ગેટ તમને નિફ્ટીમાં બનતા દેખાઈ શકે છે. તો આ નિફ્ટીની સ્ટ્રેટેજીની તો આપણે અહીં આગળથી વાત કરી. પણ યજ્ઞેશજી, જો હવે બેંક નિફ્ટીની વાત કરવી હોય તો બેંક નિફ્ટી માટે આપની કઈ રીતની સલાહ રહેશે? બેંક નિફ્ટી આજે એક રિકવરીનો પ્રયાસ ચોક્કસથી કર્યો હતો, પણ 0.19%ના દબાણ સાથે જ લાલ નિશાનમાં જ બેંક નિફ્ટીનું ક્લોઝિંગ પણ થયું 53,407ની આસપાસ. તો બેંક નિફ્ટી માટે હવે આવતીકાલ માટે આપની કઈ રીતની સલાહ રહેશે? જે બેંક નિફ્ટીમાં આપણે જોઈએ તો એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ફોર્મેશન જોવા મળી રહ્યું છે 53,800 53,900. આ લેવલ્સ પર આપણે જોઈએ તો છેલ્લા 2 ટ્રેડિંગ સેશન્સથી આપણે આ લેવલ્સ પાસે હાઈ પોસ્ટ કર્યા છે અને ત્યારબાદ આપણા ઇન્ટ્રાડે બેસિસ પર વેચવાલી જોવા મળી છે. હવે આમાં આપણે જોઈએ તો ઇમ્પોર્ટન્ટ જે સપ્ટેમ્બર મહિનાના એન્ડમાં જે ટોપ ફોર્મ થયું હતું, ત્યારબાદ એક ગેપ ડાઉન ઓપનિંગ જોઈ હતી આપણે. એક ગેપનો એક રેઝિસ્ટન્સ બેંક નિફ્ટીની અંદર જોવા મળી રહ્યો છે અને એ પણ કમ્બાઈન થઈ રહ્યો છે 23,900 53,900 53,800ની રેન્જમાં છે. તો વ્યૂ બુલિશ છે, પરંતુ 53,800ની ઉપર બ્રેકઆઉટ થાય છે ત્યારબાદ એક ફ્રેશ અપ્રોચ લેવો જોઈએ અપસાઇડ. અને જે રીતે આપણે જોયું તો 52,550 500 પાસે જે બ્રેકઆઉટ જોયો હતો, એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ હતો. તો મારું એવું માનવું છે કે બેંક નિફ્ટીની અંદર અત્યારે નો ટ્રેડિંગ ઝોન છે, પરંતુ નીચે અગર ઘટાડો આવે છે તો બાઇંગ માટે ડેફિનેટલી અપ્રોચ રાખવો જોઈએ. હાલ પૂરતું અવોઇડ કરવું જોઈએ, બાય ઓન ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ. ઓકે, તો બેંક નિફ્ટી માટે જે સલાહ તમારા માટે બનતી દેખાઈ રહી છે, અત્યારે નો ટ્રેડિંગ ઝોનમાં છે, અત્યારે અવોઇડ કરીને ચાલો. આ ઘટાડો મળે છે તો તમે બાય ઓન ડિપની રણનીતિ અપનાવીને ચાલી શકો, પણ અત્યારે તમારે અવોઇડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. તો આપણે બેંક નિફ્ટીની સ્ટ્રેટેજી પર, યજ્ઞશ્રીની સ્ટ્રેટેજી ઉપર નજર કરી. હવે અન્ય નિષ્ણાતો નિફ્ટી પર કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપી રહ્યા છે એના ઉપર એક નજર કરી લઈએ. તો શેરખાનના જતીન ગેડિયાની સલાહ ઉપર નજર કરીશું. એમણે નિફ્ટીને બાય ઓન ડિપ્સની કરવાની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપી છે. 24,550ની આસપાસથી જ ખરીદારીની સલાહ એમની પણ બનતી દેખાઈ રહી છે. ટાર્ગેટ 24,700ના અને સ્ટોપ લોસ 24,450નો રાખવાની સલાહ જતીન ગેડિયા તરફથી. હવે નજર કરીએ ઓપ્યુલન્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સના બ્રિજેશ સિંહની સ્ટ્રેટેજી પર, અને એમણે નિફ્ટીને સેલ કરવાની સલાહ આપી છે 24,640ની આસપાસ. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,500નો અને સ્ટોપ લોસ 24,700નો રાખવાની સલાહ અહીંયા આગળ બ્રિજેશ સિંહજીની બનતી દેખાઈ રહી છે. તો આપણે તમામ નિષ્ણાતોની સ્ટ્રેટેજીની ખાસ વાત કરી અને 24,550ના જે સ્તર છે એ તમામ નિષ્ણાતો અહીંયા આગળથી મહત્વના ગણી રહ્યા છે. હવે આપણી સાથે યજ્ઞેશ પટેલ જોડાયેલા છે, એમની સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ. તો યજ્ઞેશજી, આજે આપણે જે રીતે જોયું માર્કેટના સેન્ટિમેન્ટ જે બગડતા દેખાય, એફએમસીજી સેક્ટર તરફથી આપણને બગડતા દેખાયા છે. નિફ્ટીની જો અહીંયા આગળથી વાત કરીએ તો ટાટા કન્ઝ્યુમરમાં 4% જેટલો
મોટો ઘટાડો થતો દેખાયો. HULની અંદર પણ અહીંયા આગળથી એક ઘટાડો થતો દેખાયો છે અને ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સમાં પણ મોટો ઘટાડો 8.71% જેટલો થયો છે. તો અહીંયાથી ચર્ચાની શરૂઆત કરીએ. આ સ્ટોક ઉપર આપની કઈ રીતની સલાહ રહેશે અને FMCG સેક્ટર ઉપર આપનો વ્યૂ કઈ રીતનો બની રહ્યો છે? ફર્સ્ટ ઓફ ઓલ FMCG સેક્ટર્સના ચાર્ટ જોઈએ આપણે તો ઇન્ડાઇસિસ પર જોઈ રહ્યા છે કે એક ઇમ્પોર્ટન્ટ રેન્જ ફોર્મેશન જોઈ હતી અને રેઝિસ્ટન્સ જોવા મળ્યો હતો લગભગ 57,900 58,000 પાસે. ઘણા ટ્રેડિંગ સેશન્સથી આપણે જોઈએ તો આ રેન્જમાં ઇન્ડેક્સની અંદર રેઝિસ્ટન્સ હતો અને ઇમ્પોર્ટન્ટ જે સપોર્ટ ફોર્મ થયો હતો 56,950 પાસે એ આજે બ્રેક કર્યો છે. તો એવું લાગી રહ્યું છે કે એક ડાઉન સાઇડ મોમેન્ટમ ઇન્ડેક્સના ચાર્ટ પર એક નીચેની સાઇડ બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે અને પ્રિવિયસલી જે લોસ ફોર્મ કર્યા હતા નવેમ્બરમાં 55,550 પાસે, 55,550, 55,500 આ લેવલ્સ ઇન્ડેક્સ સ્પેસિફિક આપણને જોવા મળી શકે છે. તો ડેફિનેટલી FMCGમાં વ્યૂ નેગેટિવ છે અને પોસિબિલિટી છે કે હજુ પણ થોડા ડાઉન સાઇડ મોમેન્ટમ આપણને જોવા મળી શકે છે. જે રીતે ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સની વાત કરીએ તો એમાં પણ આપણે જોયું કે 20 ડેઝ મૂવિંગ એવરેજ પાસે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યો હતો 975 પાસે અને લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં એક બહુ ઇમ્પોર્ટન્ટ રિવર્સલ કેન્ડલસ્ટિક પેટર્ન ફોર્મ થઈ હતી અને લો આજે બ્રેક થયા છે. એટલે કહી શકાય કે એક રિવર્સલ એક બાઉન્સ બેક હતો અને એક રિવર્સલ જોવા મળી રહ્યું છે અને જે પ્રિવિયસલી લોસ ફોર્મ કર્યા હતા અરાઉન્ડ 900 રૂપિયા પાસે. તો મારું એવું માનવું છે કે ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટમાં હજુ પણ ઘટાડો કન્ટિન્યુ રહી શકે છે. 900ના લેવલ્સ દેખાડી શકે છે. ઉછાળે પણ વેચવાની સલાહ છે. 950 સુધીના ઉછાળા તો પણ વેચીને ચાલી શકાય છે. 975 રૂપિયાના સ્ટોપ લોસથી નીચે પણ 900 રૂપિયાના લક્ષ્યાંક માટે. ઓકે, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટમાં અહીંયા આગળથી સેલ એન્ડ રાઇઝિંગ સ્ટ્રેટેજી અપનાવીને ચાલો 900 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. 975નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. તો ટાટા કન્ઝ્યુમર પર આપણને ખાસ સલામતી દેખાઈ રહી છે અને FMCG ઉપર પણ આપણે સેક્ટર ઉપર પણ એક યજ્ઞશીનો વ્યૂ લીધો છે. તો આ સૌથી વધારે ઘટનારા સેક્ટરની વાત કરી, પણ એક સપોર્ટ કરતા સેક્ટરની પણ જો આપણે વાત કરી લઈએ તો આજે વિપ્રોનું જે કાઉન્ટર છે એ આપણને સારી મજબૂતી સાથે બંધ થતું દેખાયું અને IT સેક્ટરમાં આજે મજબૂતી બનતી દેખાય છે. તો વિપ્રોના કાઉન્ટરની જો આપણે વાત કરીએ તો 2.15% જેવો મજબૂત થયો છે અને આ ઉપરાંત અન્ય જે કાઉન્ટર છે TCS જેવા કાઉન્ટરમાં પણ આપણને અહીંયા આગળથી મજબૂતી આવતી દેખાઈ હતી. HCL ટેકના કાઉન્ટરમાં દબાણ બનતું દેખાયું હતું. તો આ રીતનો એક ટેક મહિન્દ્રામાં પણ 5% સુધીનું દબાણ સાથે આપણને કારોબાર થતા જોવા મળ્યો હતો. ઇન્ફોસિસમાં ફ્લેટ. તો કાઉન્ટર સ્પેસિફિક મૂવ્સ અહીંયા આગળથી બનતા દેખાયા, પણ વિપ્રોમાં સારી મજબૂતી રહી. યજ્ઞેશજી, વિપ્રો ઉપર આપની કઈ રીતની સલાહ અને IT સેક્ટરમાંથી કયા સ્ટોક પર આપની સલાહ રહેશે? IT સેક્ટરમાં આપણે જોયું તો એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળ્યું છે. ઘણીવાર આપણે જોયું કે રિટ્રેસમેન્ટ જોવા મળ્યું હતું અને ત્યારબાદ એક ઓવરઓલ લોઅર ડિપ્સ ફોર્મ કરીને એક અપટ્રેન્ડ રિઝ્યુમ થતા જોવા મળ્યો હતો ઇન્ડેક્સની અંદર. આ સ્ટોક સ્પેસિફિક પણ આપણે જોયું તો એક સ્ટ્રોંગ કાઉન્ટર ઘણા જોવા મળી રહ્યા છે. તમે કહ્યું એ પ્રમાણે વિપ્રો, TCS ઘણા એક સ્ટ્રોંગ મોમેન્ટમ બતાવી રહ્યા છે. સ્પેસિફિકલી વિપ્રોના ચાર્ટ્સ પર નજર નાખીએ તો એક ઘણો સ્ટ્રોંગ બ્રેકઆઉટ આપણને 298ના લેવલ પાસે જોવા મળ્યો હતો અને એ લેવલ્સ એને રીટેસ્ટ કર્યા હતા લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં અને આજે એક સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ જોવા મળ્યું છે. આજે ક્લોઝ જોવા મળી રહ્યો છે. ડેફિનેટલી એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ આપણે કહી શકીએ. મારું એવું માનવું છે કે વિપ્રોના ઉપર હજુ પણ કન્ટિન્યુ અપસાઇડ મોમેન્ટમ થઈ શકે છે. એક હાયર લેવલ્સમાં વાત કરીએ તો લગભગ 315 ને રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યો છે. તો 350ના લેવલ્સ વિપ્રોના ચાર્ટ્સ પર આપણને આવતા જોવા મળી શકે છે. બાઇંગની સલાહ છે. નીચેમાં સ્ટોપ લોસ જે રાખવાનો છે 295 રૂપિયાનો. ઓકે, તો વિપ્રોમાં અહીંયા આગળથી બાઇંગની સલાહ છે. સ્ટોપ લોસ 295નો રાખીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. તો આપણે આજે વિપ્રોમાં આવેલી મજબૂતીની ખાસ અહીંયા આગળથી વાત કરીશું. 295ના ટાર્ગેટ માટે ખરીદી કરીને તમે અહીંયા આગળથી ચાલી શકો છો. ટાર્ગેટ એક વખત ફરીથી કહેશો વિપ્રોનો? વિપ્રોના ટાર્ગેટ 315 રૂપિયાનો. સૌથી પહેલાં તમારા ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ. કયા સ્ટોક પર બની રહી છે આપની પસંદગી? જે પહેલી પસંદગી છે TTML નું કાઉન્ટર છે. એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે. ઇમ્પોર્ટન્ટ એક રેન્જ ફોર્મેશન હતી લગભગ 82 રૂપિયા પાસે અને નીચેમાં આપણે જોઈએ તો 79 એક ટાઈટ રેન્જનો બ્રેકઆઉટ જોવા મળ્યો છે. સ્ટ્રોંગ વોલ્યુમ્સ થતા જોવા મળી રહ્યા છે અને 20 દિવસની મૂવિંગ એવરેજને ઉપર ટ્રેડ કરી રહ્યો છે. તો TTML ની અંદર બાઇંગની સલાહ છે. સ્ટોપ લોસ જે રાખવાનો છે 76 રૂપિયાનો રાખવાનો છે અને ટાર્ગેટ ઉપરમાં 95 રૂપિયા સુધીના જોવા મળી શકે છે. બીજી જે પસંદગી છે એ છે MMTC નું એક કાઉન્ટર છે. એમાં એક સ્ટ્રોંગ રિવર્સલ પેટર્નનો બ્રેકઆઉટ જોવા મળ્યો છે 80 રૂપિયાની ઉપર
એક બે વાર આપણે મોમેન્ટમ પણ જોયું છે એક સ્ટ્રોંગ અપસાઇડ પર, પરંતુ ઉપરના લેવલ્સથી એક વેચવાલી જોવા મળી રહી છે. પરંતુ જે રીતે પ્રાઇસ સ્ટ્રક્ચર ફોર્મેશન છે, મોમેન્ટમ ઇન્ડિકેટર પોઝિટિવ ડાયવર્જન્સ બતાવી રહ્યા છે. એમએમટીસીમાં બાઇંગની સલાહ છે, 95નો લક્ષ્યાંક રાખવાનો અને નીચેમાં 76 રૂપિયાનો સ્ટોપ લોસ રાખવાનો. ઓકે, તો અહીંયા આગળથી બે સ્ટોક ઉપર સલાહ જે છે એ બનતી દેખાઈ રહી છે. તો એમાં સૌથી પહેલાં TTMLની વાત કરી લઈએ. TTMLની અંદર અહીંયા આગળથી ખરીદારી કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે, ટાર્ગેટ 95ના અને સ્ટોપ લોસ 76નો. અને આ ઉપરાંત બીજી સલાહ જે બનતી દેખાઈ રહી છે MMTC ઉપર, અહીંયા પણ તમારે માટે જે સ્ટોપ લોસ છે 76નો રહેશે અને ટાર્ગેટ 95ના બનતા દેખાઈ શકે છે. તો ખરીદારી કરવાની સલાહ આ બંને સ્ટોક પર યજ્ઞેશજીની બનતી દેખાઈ રહી છે. હવે ચર્ચાની અંદર આગળ વધીએ તો આજે યજ્ઞેશજી આપણને મેટલમાં અને એક સારી મજબૂતી આવતી દેખાય અને ટાટા સ્ટીલના કાઉન્ટરમાં 1% જેવી મજબૂતી બનતી દેખાય. જિંદાલ સ્ટીલમાં પણ આપણને આજના દિવસે સારી મજબૂતી આવતી દેખાય છે. તો આ સ્ટોક આપને કેવા લાગી રહ્યા છે? આ ઉપરાંત કોઈ સ્ટોક આપના મેટલ સેક્ટરમાંથી આપની રડારમાં છે? મેટલ સેક્ટરમાં વ્યૂ પોઝિટિવ છે. ઇમ્પોર્ટન્ટલી ટાટા સ્ટીલનું કાઉન્ટર ધ્યાનમાં રાખવા જેવું છે. એક સ્ટ્રોંગ 147નો એક બ્રેકઆઉટ જોયો તો એક ઇમ્પોર્ટન્ટ 4 થી 5 ટ્રેડિંગ સેશનની રેન્જ બ્રેક થતા જોવા મળી હતી અને એક અપસાઇડ મોમેન્ટમ પણ એક ફોલોઅપ બાઇંગ જોવા મળી રહ્યું છે. પસંદગી ટાટા સ્ટીલની અંદર બાઇંગની રહેશે. ઉપરમાં જે ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યો છે 156, તો એ લક્ષ્યાંક આપણને આવતા જોવા મળી શકે છે. અને ઇમ્પોર્ટન્ટ જે સ્ટોપ લોસ રાખવાનો છે નીચેમાં 145, 145ના સ્ટોપ લોસથી 156ના લક્ષ્યાંક માટે ટાટા સ્ટીલમાં બાઇંગની પસંદગી છે. ઓકે, તો મેટલ સેક્ટરમાં વ્યૂ પોઝિટિવ અને ટાટા સ્ટીલમાં ખરીદારી કરવાની સલાહ. 156ના ટાર્ગેટ માટે 145નો સ્ટોપ લોસ રાખીને ખરીદારી કરવાની ટાટા સ્ટીલમાં સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. આ ઉપરાંત આજના દિવસે જે રીતના આપણને કારોબાર થતા દેખાયા, ખાસ કરીને જો ટેક્સટાઇલને લગતા સ્ટોકની અંદર આજે આપણને સારો ઉછાળો આવતો જોવા મળ્યો છે. એની અંદર આપણે જો વાત કરી લઈએ તો ગોકુલદાસ એક્સપોર્ટ્સમાં લગભગ 6.6%ની તેજી બનતી દેખાઈ હતી. આ ઉપરાંત પણ અન્ય સ્ટોકની અંદર આપણને સારી મજબૂતી આવતી દેખાઈ હતી. હિંમત ઝિંકામાં પણ સારો ઉછાળો બનતો જોવા મળ્યો હતો. ટેક્સટાઇલ રિલેટેડ સ્ટોકમાંથી કોઈ આપની પસંદગી રહેશે યજ્ઞેશજી? જી, ઘણા સ્ટોક્સમાં આજે આપણે જોયું, તમે કહ્યું એ પ્રમાણે એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળ્યો છે. જે ઇમ્પોર્ટન્ટ બ્રેકઆઉટ સ્ટોક જોવા મળી રહ્યો છે, હિંમત સીડનો એક સ્ટોક છે. એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ 190 પર જ આપણને જોવા મળ્યો હતો. ત્યારબાદ એક સ્ટ્રોંગ આપણે જોયું તો હાયર લેવલ્સ પર એક કન્સોલેશન પેટર્ન જોવા મળી છે. એનોય આજે આપણને બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે. વિથ ગુડ વોલ્યુમ્સમાં પણ જોઈએ તો 10 ડેઝના એવરેજ વોલ્યુમ્સ કરતાં ઘણા વધારે જોવા મળી રહ્યા છે. તો નીચે કોઈ ઘટાડો આવે તો પણ બાઇંગની સલાહ છે. નીચેમાં 205 સુધીના લેવલ્સ જોવા મળે તો બાઇંગ કરી શકીએ છીએ. 196 રૂપિયાનો સ્ટોપ લોસ રાખવાનો છે અને ઉપરમાં 225 રૂપિયા સુધીનો લક્ષ્યાંક એક એક્સપેક્ટેડ છે. ઓકે, તો અહીંયા આગળથી એક હિંમત ઝિંકામાં ખરીદારી કરવાની સલાહ છે. 225 રૂપિયાના ટાર્ગેટ સુધીમાં બનતા દેખાઈ શકે છે. તો અહીંયા આગળથી ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. આ ઉપરાંત આજે આપણે એક ખાસ કરીને કલ્યાણ જ્વેલર્સના સ્ટોકની પણ વાત કરી લઈએ. 6% મજબૂત આ સ્ટોક પણ આજે આપણને થતો દેખાયો. અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે? આના ચાર્ટ તમને હવે કેવા લાગે છે? કલ્યાણ જ્વેલર્સમાં વ્યૂ પોઝિટિવ છે. સ્ટોકમાં જોઈએ તો બ્રેકઆઉટ એક જોવા મળ્યું છે 735ના લેવલની ઉપર. ડેઇલી ટાઈમ ફ્રેમ પર જોઈએ તો એક હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન બાદ આપણે જોઈએ તો સપ્ટેમ્બર મહિનામાં એક હાઈસ પોસ્ટ કર્યા હતા અને ત્યારબાદ એક સ્ટ્રોંગ કન્સોલિડેશન જોવા મળી રહ્યું છે. છેલ્લા 3 થી 4 મહિનામાં આપણે એક કન્સોલિડેશન બાદ એક હાયર સાઇડના લેવલ્સને અપ્રોચ કરી રહ્યા છે. સારા વોલ્યુમ્સ ક્રિએટ થઈ રહ્યા છે અને મોમેન્ટમ ઇન્ડિકેટર પણ એક પોઝિટિવ સિગ્નલ દર્શાવી રહ્યા છે. તો કલ્યાણ જ્વેલર્સમાં વ્યૂ પોઝિટિવ છે. આ લેવલ્સ પર પણ બાઇંગ કરી શકીએ છીએ. જે સ્ટોપ લોસ નીચેનો રાખવાનો છે એ આપણે નીચેમાં 740નો સ્ટોપ લોસ રાખવાનો છે અને ઉપરમાં જે લક્ષ્યાંક એક એક્સપેક્ટેડ છે એ 825 સુધીના એક્સપેક્ટેડ છે. ઓકે, તો 825 સુધીના લક્ષ્યાંક માટે કલ્યાણ જ્વેલર્સમાં એક પોઝિટિવ વ્યૂ રાખીને ચાલી શકીએ છીએ. ખરીદારી તરફ રહેવાની સલાહ બનતી દેખાઈ રહી છે. અને ત્યારે જ યજ્ઞેશજી બેંકની વાત કરી લઈએ. બેંકમાં આજે જે રીતની આપણે સ્થિતિ જોઈ રહ્યા છે, HDFC બેંકમાં 0.5% સુધીની મજબૂતી બનતી દેખાય છે. કોટક મહિન્દ્રા બેંકમાં પણ મજબૂતી બનતી દેખાય છે. ICICIની જો વાત કરી લઈએ ત્યાં 0.5%નું દબાણ. ઇન્ડસઇન્ડ બેંકમાં થોડું દબાણ બનતું દેખાયું છે. કઈ રીતે પ્રાઇવેટ બેંકને તમે જોઈ રહ્યા છો? SBI PSU બેંકની જો વાત કરીએ તો ત્યાં પણ 0.5% કરતાં વધારેનું દબાણ બનતું દેખાયું છે. આપણે જોઈએ તો પ્રાઇવેટ બેંક્સની અંદર એક કોટક બેંકનું કાઉન્ટર હતું જે આપણે ઘણા ટ્રેડિંગ સેશન્સથી જોયું તો એક અંડર પરફોર્મ કર્યું હતું કમ્પેર ટુ અધર પ્રાઇવેટ બેંક. પરંતુ આજના ટ્રેડિંગ સેશનમાં જોઈએ તો એક સ્ટ્રોંગ રિકવરી બતાવી રહ્યું છે કમ્પેર ટુ અધર જે પ્રાઇવેટ બેંક્સની વાત કરીએ તો.
કોટક બેંકના અંદર વ્યૂ પોઝિટિવ છે. જે રીતે લોઅર લેવલ્સથી એક રિકવરી જોવા મળી છે. આપણે જે નવેમ્બર મહિનામાં લોસ પોસ્ટ કર્યા હતા ત્યારબાદ એક વી શેપ રિકવરી જોઈ હતી અને કન્સોલિડેશન અત્યારે જોવા મળી રહ્યું છે. 20 દિવસની મૂવિંગ એવરેજની ઉપર કાઉન્ટર કન્સોલિડેટ કર્યું છે અને અત્યારે સસ્ટેન થઈ રહ્યું છે. ઇમ્પોર્ટન્ટ જે લેવલ્સ છે એની પણ ઉપર ટ્રેડ કરી રહ્યું છે 1770 ની ઉપર. તો મારો વ્યૂ પોઝિટિવ છે કોટક બેંક માટે. બાઇંગની એક સલાહ છે આની અંદર. ઉપરમાં મારા હિસાબે 1840 સુધીના લક્ષ્યાંક એક્સપેક્ટેડ છે અને જે સ્ટોપ લોસ નીચે રાખવાનો છે એ આપણે 1750 નો સ્ટોપ લોસ મેન્ટેન રાખવાનો. ઓકે, તો અહીંયા આગળથી કોટક મહિન્દ્રા બેંકમાં ખરીદારી કરવાની સલાહ છે. 1840ના ટાર્ગેટ અને 1750નો સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે. આ ઉપરાંત આજે આપણને ફાર્મા સ્ટોક્સમાં પણ હલચલ બનતી દેખાઈ સમાચારોને પગલે, અને ખાસ કરીને ડિવીઝ લેબ, પિરામલ ફાર્મા એવા સ્ટોક રહ્યા કે જ્યાં 3-4% ઘટાડા આપણને આવતા દેખાયા છે. યજ્ઞેશજી, અહીંયા આગળથી ડિવીઝ લેબના સ્ટોક ઉપર આપની કઈ રીતની સલાહ રહેશે, તો આપ અન્ય કયા સ્ટોક ઉપર, આપની ફાર્મા રિલેટેડ સ્ટોક ઉપર આપનો કોઈ ખાસ સલાહ રહેશે? ફાર્મા સેક્ટરની અંદર પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે. ઓવરઓલ ઇન્ડાઇસિસની અંદર પણ એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ પાસેથી જે રિવર્સલ જોવા મળ્યું છે. ડિવીઝ લેબની વાત કરીએ તો જે આપણે 5 ડિસેમ્બરે થર્સડે દિવસે જે ઘટાડો જોયો હતો એના જે લોસ પોસ્ટ કર્યા હતા આપણે અરાઉન્ડ જોઈએ તો 5860 પાસે, એ લેવલ્સ આ કાઉન્ટરમાં આપણને આવતા જોવા મળી શકે છે. વ્યૂ નેગેટિવ છે ડિવીઝ લેબ માટે. એક એક્સપેક્ટેડ છે કે નીચેમાં આપણને 5850-5800 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. પરંતુ આ લેવલ્સ પર કોઈ શોર્ટ સેલની પણ સલાહ નથી, કારણ કે રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો પ્રોપર નહીં બેસે. તો ઓવરઓલ ફાર્મા સેક્ટરની અંદર વ્યૂ નેગેટિવ છે અને સ્પેશિયલી ડિવીઝ લેબની અંદર હજુ પણ નીચેના લેવલ્સ આપણને જોવા મળી શકે છે. ઓકે, તો ડિવીઝ લેબમાં અહીંયા આગળથી નીચેના લેવલ દેખાઈ શકે છે. ફાર્મા સેક્ટર ઉપર પણ નેગેટિવ વ્યૂ બની રહ્યું છે. ઓટો સેક્ટરના અમુક કાઉન્ટર્સ પર નજર કરી લે. ટાટા મોટર્સમાં આજના દિવસે 2.21% જેટલો ઘટાડો છે અને ફોલોડ બાય હીરો મોટોકોર્પ, આઈસર મોટર્સ, આ બધા કાઉન્ટર્સની અંદર પણ આજે આપણને ઘટાડો રહેતો દેખાયો છે. મારુતિમાં પણ 5%ની આસપાસનો ઘટાડો રહ્યો છે. તો ઓટો કાઉન્ટર્સમાં દબાણ આજે જોવા મળ્યું છે. યજ્ઞેશજી, કઈ રીતે તમે જોઈ રહ્યા છો? જી, ઓટો ઇન્ડાઇસિસ પર નજર નાખીએ તો એક આપણને એક પ્રોફિટ બુકિંગ જોવા ડેફિનેટલી મળી રહ્યું છે. જે રીતે તમે કહ્યું પ્રમાણે ટાટા મોટર્સની અંદર એક ઉપરના લેવલ્સથી આપણને વેચવાલી જોઈ હતી, પરંતુ લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં બહુ સ્ટ્રોંગ વોલ્યુમ્સ ક્રિએટ થયા હતા અને એક ઇમ્પોર્ટન્ટ રેન્જનો બ્રેકઆઉટ ટાટા મોટર્સની અંદર જોવા મળ્યો હતો. તો એક રિટ્રેસમેન્ટ કહી શકાય આજનો જે ઘટાડો છે. મારો વ્યૂ પોઝિટિવ છે ટાટા મોટર્સ માટે. ઘટાડો છે તો સારી ઓપોર્ચ્યુનિટી છે એક બાઇંગ માટે, ઇવન ફોર શોર્ટ ટર્મ. આ જે રીતે પોઝિટિવ ડાયવર્જન્સ ક્રિએટ થઈ રહ્યો છે, મોમેન્ટમ ઇન્ડિકેટર પણ એક બાઇંગ સિગ્નલ દર્શાવી રહ્યા છે. 798, મતલબ કે 800ના લેવલ્સ પાસે આપણે આ કાઉન્ટરને બાઇંગ કરી શકીએ છીએ. સ્ટોપ લોસ નીચેમાં 775 નો રાખવાનો છે અને ઉપરમાં પ્રીવિયસ સ્વિંગના જે હાઈસ છે અરાઉન્ડ 845, 845 એ લક્ષ્યાંક આપણને ટાટા મોટરમાં જોવા મળી શકે છે. 845ના લક્ષ્યાંક માટે 775નો સ્ટોપ લોસ રાખીને ટાટા મોટર્સમાં ખરીદારી કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. અને આ સાથે જ યજ્ઞેશજી, સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? હજી ઘણા સ્ટોક શોમાં આપણે ડિસ્કસ કર્યા છે. ફ્યુ સ્ટોક્સ પર આપણે રેકમેન્ડેશન આપ્યા છે. પર્સનલ મારી કોઈ પોઝિશન નથી, ક્લાયન્ટને મેં રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. શોમાં બોલાવવા બદલ આપનો આભાર. જી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. અને આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. હાલ મને આપશો રજા. નમસ્કાર.